લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પોલીસે કુલ 36,19,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 4,498 નંગ વિદેશી દારૂની બોટલો અને બિયર 3-4 મોબાઈલ ફોન તેમજ કન્ટેનર ટ્રક અને પિકઅપ ડાલાનો સમાવેશ થાય છે। આ કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે સુનિલ ચૌધરી નામના શખ્સને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। વડોદરા પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ હરણી પોલીસે આ સફળ કામગીરી પાર પાડી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। વડોદરા શહેરમાં હરણી પોલીસે મોટી કાર્યવાહી કરીને લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ હરણી પોલીસ સ્ટેશનના પીઆઈ એસવી વસાવા અને પીએસઆઈ યુએ મલેકની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા દેણા બ્રિજ નજીક કન્ટેનર ટ્રકમાંથી પિકઅપ ડાલામાં દારૂનું કટિંગ કરવામાં આવી રહ્યું છે। બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા આરજે 10 ગીગાબાઇટ 1139 નંબરની કન્ટેનર ટ્રક અને જીજે 06 2465 નંબરના મહિન્દ્રા પિકઅપ ડાલામાંથી મોટી ખેપ ઝડપાઈ હતી।